હવે ધોરણ 11માં આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ છીએ, એટલે કે 2.2. તેની રકમ છે 2 બાળકો એ અને બી. તેમને સારા ઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે, જેનો સ્થાન સમય એક્સ વિરુદ્ધ ટી આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચી નોંધ પસંદ કરો. હવે નીચે તમારે ઓપ્શન આપેલા છે તે આપણે જોવાના છે. તો હવે અહીંયા જુઓ, સારા તમારી ઉગમ બિંદુ O વડે દર્શાવવાની છે. અહીંયા આકૃતિમાં ઉગમ બિંદુ O વડે સારા દર્શાવવાની છે. ત્યાર પછી અહીંયા P આપેલું છે. P જે આ ભાગ છે અહીંયાથી P અને Q. તો આ જે છે આ P છે, એ તમારે બ્લુ કલરની લાઈન વડે દોરેલું છે. તો અહીંયા આપણે ડબલ લાઈન કરી દઈએ છીએ. આ તમારી થશે P માટે બ્લુ લાઈન. અહીંયા લખી દઈએ છીએ બ્લુ. P ની જગ્યાએ બ્લુ લાઈન જે બુકના અંદર આપેલી છે. અને તેમાં ગ્રાફ થોડો અહીંયા આ રીતે આપેલો છે, તો અહીંયા સેટ થતો નથી. જે આપણે ગાઈડમાં કમ્પ્લીટ આકૃતિ આપેલી છે તે રીતે દોરેલ છે. હવે બ્લુ લાઈન, અહીંયા બ્લેક લાઈન છે. આ જે ક્યુ છે એ શું છે? બ્લેક લાઈન. બ્લેક લાઈન આ થઈ ગઈ. હવે અહીંયા ઓ સારા છે, પી શું છે? ઘર છે. પી નું ઘર અને અહીંયા ક્યુ નું ઘર. પી ક્યુ ઘર છે. હવે અહીંયા એ અને બી બતાવવાના છે. તો અહીંયા જુઓ, એ અને બી વિદ્યાર્થીઓ. તો આ એ વાળો છે એ પી માટે છે. તો અહીંયા એ શાના માટે છે? પી. ઓ થી પી અંતર એ નું છે. ત્યાર પછી ઓ થી ક્યુ, ઓ જ કહેવાય જે છે ઓ થી ક્યુ. તો આ શાનું છે? બી નું ઘર છે. આ થઈ ગઈ. આવી રીતે આ જે એક્સ લાઈન બતાવે છે અંતર બતાવે છે, અને ટી લાઈન છે શું બતાવે છે? સમય બતાવે છે. આ એક્સ એમ કહેવાય અને આ વાય એમ કહેવાય. તો આ એક્સ એમ શું છે? સમય બતાવે છે. અહીંયા ટી દોરેલો છે. અને વાય એમ છે એ તમારે અંતર બતાવશે. અંતર. હવે અહીંયા તમારે ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે આપણે જોઈએ તો પહેલા ઓપ્શનમાં શું છે? પહેલું ઓપ્શનમાં અહીંયા બી ઓબ્લિક એ અથવા અલ્પવિરામ કરો તો પણ. બીજું છે અહીંયા એ ઓબ્લિક બી. આ બંનેમાંથી સારાની નજીક કોણ રહે છે? આ બંનેમાંથી સારાની નજીક કોણ રહે છે? આ બંનેમાંથી સારાની નજીક કોણ રહે છે? હવે અહીંયા બી ઓબ્લિક એનો મતલબ શું થાય છે એ પણ હું તમને લખી આપું. તો બી ઓબ્લિક એનો મતલબ થાય છે બી એ કરતા શાળાની નજીક રહે છે. એ કરતા બી એ શાળાની નજીક રહે છે. અને અહીંયા એ ઓબ્લિક બી એનો મતલબ થાય છે એ બી કરતા શાળાની નજીક રહે છે. એટલે એ શાળાની નજીક રહે છે અને અહીંયા બી શાળાની નજીક રહે છે. તો હવે અહીંયા અંતર જેનું ઓછું હોય એ શાળાની નજીક રહેતું હોય. માની લો કે તમારું આ પી નું ઘર છે, અહીંયા શાળા છે O. તો અહીંયા પી નું અંતર છે, માની લો કે કેટલું છે? પી નું અંતર 1 કિલોમીટર છે. 1 કિલોમીટરમાં લઈએ એટલે વધારે સમજણ આવશે. અને ક્યુ નું ઘર અહીંયાથી 1.5 1.5 કિલોમીટર છે. તો શાળાની નજીક કોણ રહે છે? શાળાની નજીક. તો પી નું જેનું અંતર ઓછું હોય એ શાળાની નજીક રહેતું હોય. તો પી શાળાની નજીક રહે છે. તો એ અહીંયા આપણે ગ્રાફમાં બતાવીએ. તો હવે અહીંયા જુઓ, આ પી નું ઘર છે અને આ છે પી ની શાળા. અહીંયા આ સમય બતાવે છે અને અહીંયાથી આ લાઈન ડ્રો કરો તો અહીંયા એનું શું કે અંતર બતાવે છે. આ એક્સ એમ અંતર છે આ એવી. અને ક્યુ માટે સેમ પણ અહીંયા જોવા જઈએ તો આ અંતર છે. તો અહીંયા જુઓ, આ લાઈન ને આ લાઈન જુઓ, તો ટૂંકી લાઈન છે એ ટૂંકું અંતર બતાવે છે. આ વધારે લાઈન છે એ વધારે અંતર બતાવે છે. ટૂંકું લાઈન છે એ અંતર ઓછું બતાવે છે. એટલે શાળાની નજીક કોણ રહેતું હશે? તો આ પી વાળો ભાગ છે. તો પી શાળાની નજીક વધારે રહેતો હશે. તો પી છે તો એના માટે એ છે. તો એ બી કરતા શાળાની નજીક વધારે રહેતો હશે. તો એ અને બી વાળું ઓપ્શન આવશે. કયું ઓપ્શન આવશે? આ ઓપ્શન આવશે. એ બી. તો અહીંયાથી તમારો આ ઓપ્શન આવશે જે આપણે રાઉન્ડ કરેલું છે. તો અહીંયા તમારે લખવાનું છે. શું લખશો? એ માટે અંતર કેટલું થાય છે? અંતર કેટલું થાય છે? ઓપી અંતર. તો આપણે અહીંયા અંતર માપ્યું. એક્સ એમ ઉપર આપણે લાઈન ડ્રો કરવાની, તેથી અંતર મળશે. તો અહીંયા ઓપી અંતર કેટલું થાય? અંતર ઓપી
કેટલું થાય છે અંતર ઓ પી, અને બી માટે અંતર કેટલું થાય છે ઓ ક્યુ. આ થઈ ગયું. તો હવે કોણ ઓછું છે, ઓછું હોય એ લખીએ તો ઓપી લેસ ધેન ઓ ક્યુ. આ એ છે, ઓપી લેસ ધેન ઓ ક્યુ. તો અહીંયા એ લેસ ધેન બી, એ લેસ ધેન બી, તો એનું અંતર ઓછું છે બી કરતા, એ બી કરતા શાની નજીક રહે છે. તો આ આપણું ઓપ્શન આવશે. હવે બી જોઈએ, તો બી ના અંદર શું છે, બી ના અંદર સેમ ટુ સેમ બી ઓબ્લિક એ. હવે ફરીથી નહીં લખો, બી એ કરતા એવું ફરીથી નહીં લખીએ આપણે, એક વખત તમને અહીંયા બતાવી દીધું છે પહેલા એક્ઝામ્પલમાં. અને અહીંયા બીજું લખશું એ ઓબ્લિક બી કરતા સારા એથી વહેલી શરૂઆત કોણ કરે છે, કરતા સારા એથી વહેલી શરૂઆત કોણ કરે છે. આ થઈ ગયું. તો હવે અહીંયા જુઓ, આ સમય બતાવે છે, અહીંયા આપણે સમય પણ લખી દઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આપણે જે લાઈન ડ્રો કરી છે એ ભૂસી દઈએ હાલ, એટલે ગ્રાફ ચોખ્ખો થઈ જાય. હા, આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, અમે સમય લખી દઈએ તો અહીં 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ આ લખી દીધું. તો હવે અહીંયા જુઓ, ટી બરાબર 0 સમય છે ત્યારે જ આ ઘર તરફ જવાનું શરૂ કરી નાખે છે. માની લો કે તમે શાળામાંથી 5 વાગે છૂટો છો, તો એ વિદ્યાર્થી શું કરે છે, 5 વાગે એવું તરત જ સીધું ઘરે જાય છે. અને અહીંયા બીજો 5 અને પછી 5 વાગે હોય તો આ 1, 2, 3, 4 મિનિટ પછી, એટલે 5 મિનિટે જાય છે. 5 વાગ્યાને 5 મિનિટ, 4 મિનિટે જાય છે. તો લેટ કોણે શરૂઆત કરી, તો આ બી માટે છે. તો વહેલી શરૂઆત કોણે કરી, એ કરી. જેવું 5 વાગે એવું જતો રહ્યો. અને આ બી છે એ 5 તો વાગ્યા, આ 0 ને આપણે 5 વાગે લઈ લીધા. તો આ 5 વાગ્યા ને 4 મિનિટે શું કરે છે, ઘર તરફ જવાનું શરૂઆત કરે છે. તો વહેલી શરૂઆત કોણે કરી, તો જેનો સમય ઓછો હોય, ટી બરાબર 0, 0 સમયે એ ગતિ કરીને ઘેર તરફ જવાનું શરૂઆત કરે છે. જ્યારે બી એ 4 મિનિટ અથવા 4 સેકન્ડ પછી શરૂઆત કરે છે. તો વહેલી શરૂઆત કોણે કરી, તો એ વહેલી શરૂઆત કરી. તો અહીંયા તમારો જવાબ શું આવશે, તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો, એ ઇઝ ઇક્વલ ટુ ટી બરાબર 0 સમયે શરૂઆત અને બી એ ટી બરાબર 4 સેકન્ડ અથવા મિનિટે સમયે શરૂઆત કરે છે. શરૂઆત લખી શકો છો. તો તમારો જવાબ શું આવશે, એ વહેલી શરૂઆત કરે છે. કોણ શરૂઆત કરે છે, વહેલી શરૂઆત કોણ કરે છે, તો એ શબ્દોમાં નથી લખતા, આપણે જે રીતે આપેલું છે તે રીતે લખીએ છીએ. તો એ બી કરતા વહેલી શરૂઆત કરે છે, વહેલી શરૂઆત કરે છે. આ થઈ ગયું. હવે સી એક્ઝામ્પલમાં શું આપેલું છે, તો સી માં છે બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતા ઝડપથી ચાલે છે. હવે કોણ ઝડપથી ચાલે છે, તો અહીંયા જુઓ, બી ઓબ્લિક એ અને એ ઓબ્લિક બી કરતા ઝડપથી કોણ ચાલે છે, તો એક બી એ કરતા ઝડપથી ચાલે છે અથવા એ બી કરતા ઝડપથી ચાલે છે. હવે અહીંયા એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ છે, એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે. જે તમારો ઢાળ હોય, તમે ગાડી ચલાવતા હોય ઢાળ હોય છે, તો તમે અહીંયાથી આ ઢાળ છે, અહીંયા જે ખૂણો પડતો હોય, જેમ ખૂણો વધારે તેમ ઢાળનું મૂલ્ય વધારે. તો જેમ ઢાળનું મૂલ્ય વધારે, તો તમે ઢાળ આવે છે તો ગાડી સીધી, તમે અહીંયા ઢાળ હોય છે તો તમે બાઇક લઈને જતા હોય, કેવો તમે ગાડી બંધ કરી નાખે તો સીધી ગાડી નીચે જાય ઢાળમાં, તો એનો ઝડપ વધારે છે. અને ઢાળ ચડવાનું હોય, ઉપર ચડવાનું હોય, તો તમારે વધારે ઝડપ આવવી પડે છે, તારે ચડે છે. તો હવે તમારે જેમ ઢાળનું મૂલ્ય વધારે નીચે આવવા માટે, તો શું થાય, ઝડપનું મૂલ્ય વધી જાય છે. તો અહીંયા પણ એવું જ છે, જેમ ઢાળનું મૂલ્ય વધારે તેમ એની ઝડપ વધારે. તો અહીંયા ઝડપ કોની વધારે છે, તો અહીંયા જુઓ, અહીંયા ઢાળ એકદમ ઓછો છે, આ થીટા ખૂણો, અહીંયા કેટલો ખૂણો છે, વધારે છે, જોઈને જ ખબર પડી જશે. અહીંયા જુઓ, બી નો ઢાળ વધારે છે, અહીંયા એનો ઢાળ ઓછો છે. તો બી શું કરતું હશે, વધારે ઝડપથી ચાલતો હશે. તો ઝડપ કોની વધારે હશે, બીની ઝડપ વધારે હશે, બીની ઝડપ એ કરતા વધારે ઝડપ હશે. તો હવે તમે શબ્દમાં પણ લખી શકો છો. તો અહીંયા એક્સ વિરુદ્ધ
ટી નો આલેખનો ઢાળ એ વેગનું મૂલ્ય આપે છે. શું આપે છે? વેગનું મૂલ્ય આપે છે અથવા ઝડપનું મૂલ્ય આપે છે. એક જ છે, બંને મૂલ્ય આપે છે. આ થઈ ગયું. હવે ઢાળ એટલે તમારે શું યાદ રાખવાનું છે? ખૂણો. શું યાદ રાખવાનું છે? ઢાળ એટલે ખૂણો યાદ રાખવાનો છે. થઈ ગયું. હવે જેનો ખૂણો વધારે શું લખવાનું? જેનો ખૂણો વધારે તેની ઝડપ વધારે, તે વધારે ઝડપથી ચાલે, અથવા જેનો ખૂણો વધારે તેની ઝડપ વધારે, એ વધારે ઝડપથી ચાલે, અને જેનો ખૂણો ઓછો એ ઓછી ઝડપથી ચાલે. આ થઈ ગઈ. તો હવે અહીંયા જુઓ, કોનો ખૂણો વધારે છે? તો બી નો ખૂણો વધારે છે. બી એ કરતા વધારે ઝડપથી ચાલતું હશે તો અહીંયા લખવાનું તમારે બી એ કરતા વધારે ઝડપથી ચાલે. હવે ડી એક્ઝામ્પલ જોઈ લઈએ. ડી તો ડી ની રકમ શું છે? ડી તો અહીંયા જુઓ, ડી ની રકમ છે એ અને બી એક જ અથવા એટલે ઓબ્લિક જુદા જુદા સમયે ઘરે પહોંચશે. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે? આ ઘર છે, અહીંયા પી અને ક્યુ શું છે? એમના ઘર છે. તો અહીંયા તમે જો બુકમાં ગ્રાફ જોશો તો આ લાઈન અહીંયા ડ્રો કરીને આપેલી છે અહીંયાથી. તો અહીંયા એક લાઈન ડ્રો નહીં થાય, પણ ગાઈડમાં તમને કમ્પ્લીટ આપેલું છે. તો અહીંયાથી જુઓ, અહીંયાથી આ રીતના લાઈન ડ્રો કરશો તો અહીંયા સમય બતાવશે 6, 7 અને 8. તો માની લો કે અહીંયા 8 સેકન્ડ બંને એક જ સમયે ઘરે પહોંચે. તો અહીંયા શું લખવાનું છે? અહીંયા તમારે લખવાનું છે. તો અહીંયા શું લખશો? સમય અક્ષ પર એટલે આ એક્સ અક્ષ છે એ શું છે? સમય અક્ષ પર એ અને બી ની લાઈન ડ્રો કરતા, અથવા પીક્યુ ની લાઈન ડ્રો કરતા, સમય અક્ષ પર પીક્યુ ની લાઈન ડ્રો કરતા બંનેનો સમય સમાન મળે છે. એટલે કે 8 સેકન્ડ મળે છે, સમય સમાન મળે છે. તેથી જવાબ શું આવશે? બંને એક જ સમયે પહોંચે. તેથી બંને એક જ સમયે પહોંચશે. હવે ડી એક્ઝામ્પલ એક બાકી છે આપણું, તો એક જ છે. હવે ઈ છે. તો ઈને આપણે શક્ય નથી, તો તમે વિડીયોને પોઝ કરીને અંદર લખી લો, તો આપણે એને ભૂસીને ફરીથી લખીએ. તો હવે ઈ એક્ઝામ્પલ બાકી રહે છે. તો અહીંયા આપણે ઈ એક્ઝામ્પલ લખી દઈએ છીએ. ઈ એક્ઝામ્પલ. તો ઈ એક્ઝામ્પલમાં શું છે? એ બી રસ્તા પર બી એ થી કૌંસમાં એક વખત અથવા બે વખત આગળ નીકળી જાય છે. તો એ એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે? તો એ બી રસ્તા પરથી એક વખત અથવા બે વખત આગળ નીકળી જાય છે. તો ગતિ આપણે જાણે ગાડી રસ્તા પર જતી હોય છે, અહીંયાથી કોઈ બાઇક જતી હોય કે કાર જતી હોય, અને અહીંયા પાછળ વાળો કોઈક હોય, પાછળ કાર જાય છે અને બાઇક વાળો છે. તો અહીંયા એનું અંતર સમાન છે. બાઇક કારનું અહીંયા કાર લખી દે, અહીંયા બાઇક છે, બાઇક. તો અહીંયા એની ઝડપ વચ્ચે આગળ જતું જાય છે, અને આ પણ એની સ્પીડ વધારીને અહીંયાથી આગળ નીકળી જાય છે અહીંયાથી. તો આ એક વખત આગળ જાય છે. તો શું કહેવાય? એક વખત ઓવરટેક કરેલું કહેવાય બાઇક આ રસ્તા પર. આપણે રસ્તા પર જઈએ છીએ, કાર અને બાઇક ચલાવતા હોઈએ છીએ. તો અહીંયા પણ સેમ એવું જ છે. તો અહીંયા જુઓ, ટી બરાબર 0 સમયે એ વિદ્યાર્થી શું કરે છે? ઘરે તરફ નીકળવાનું શરૂ કરી નાખે છે. અને 4 સેકન્ડ પછી બી વિદ્યાર્થી નીકળે છે, પણ શું કરે છે? અહીંયાથી એને ઓવરટેક કરે છે. અહીંયા બિંદુનું નામ આપી દઈએ. અહીંયા શું આપી દઈએ આપણે? અહીંયા એમ નામ આપી દઈએ, એમ. તો અહીંયા એમ બિંદુએ શું કરે છે? બી વિદ્યાર્થી એમ બિંદુએ ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે. તો કેટલી વખત આગળ નીકળી જાય છે? તો આપણે લખવાનું છે. જો અહીંયા પહેલો
એ વાળો ગતિ કરે છે, ત્યાર પછી 4 સેકન્ડ પછી બી વાળો ગતિ કરે છે, અને બીની ગતિ વધારે છે એ કરતા ઝડપ વધારે છે, કારણ કે અહીંયા ખૂણો વધારે હતો. આપણે આગળ જોયું કોની ઝડપ વધારે છે, તો બીની ઝડપ વધારે છે, કારણ ખૂણો વધારે છે. તેથી બી એને ઓવરટેક કરીને આગળ નીકળી જશે એમ બિંદુએ. આ એમ બિંદુ લખ્યું અહીંયા. એમ બિંદુ શું કરશે? આપણે બી વિદ્યાર્થી એ વિદ્યાર્થીને ઓવરટેક કરીને આગળ નીકળી જશે. પણ કેટલી વખત કરે છે? એક જ વખત કરે છે. તો અહીંયા આગળ એવું કરતો હોય કે અહીંયાથી પાછું જઈને અહીંયાથી આમ આવતો હોય, અહીંયા બીજી વખતે ઓવરટેક કરતો હોય, પણ અહીંયા આપણે એક જ વખત ગ્રાફમાં બતાવેલું છે એમ બિંદુ. તો અહીંયા તમારે શું જવાબ આવશે? તે એક જ વખત આગળ નીકળે છે. તો અહીંયા તમારો જે જવાબ છે એ છે. અહીંયા લખવાનું છે, તમારે શું લખવાનું છે? બી એ કરતા એક જ વખત આગળ નીકળી જાય છે.